હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? મજામાં છે બધા. જય માતાજી. અને ફાઇનલી આજે ઘણા દિવસ પછી આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે હું છું મારે વાડીએ મસ્ત. કાલે જો આવ્યો હોઉં સુરેન્દ્રનગરથી. કાલે હતું લાસ્ટ પેપર અને લાસ્ટ પેપર પૂરું કરીને વેકેશન પડી ગયું. કરે અવાજ એનો આવે તો ફાઇનલ પાછા આવે વેકેશન પડી ગયું છે. પણ આપણે ક્લાસમાં જ અહીંયા નથી મળ્યો એટલે 7 દિવસની રજા ઉપર આવ્યો અહીંયાથી. કોલેજમાં બાકી દોઢ મહિના વેકેશન જ છે. ત્યારે વાડીએ બતાવ પેલા મારું ફાર્મ. તો જો મિત્રો, અત્યારે કંઈક ખેતરમાં કાંઈ છે નહીં. ઘઉં કાઢીને જો અમે ઈમણે બધી પીડ્યું છે અને ખેડેલું પીડ્યું છે. અમે હે બાજરો આપણે જે ભાગો વાવેલો તો એ જ કાઢવાનું છે. અને બસ થોડીક આમ રીંગણી છે એટલે હરિયાળીમાં થોડીક આમ રીંગણી એ જ છે. બાકી અત્યારે કાંઈ છે નહીં, કારણ કે એ સિઝન છે ઉનાળાની. હવે હોવા છે કપાસ ને એવું બધું, તો અત્યારે કાંઈ છે નહીં. હું અંદર ચાવી લાવવાનું ભૂલી ગયો હોઉં. રૂમમાં માર્યું છે તાળું. કોઈ નહીં, આપણે કંઈ કામ તો છે નહીં. એમ તો કીધું તમને પણ બતાવી દઉં. ઘણા દિવસ પછી, ઘણો એટલે આમ 1 મહિના ઉપર થઈ ગયો મેં લાસ્ટ વિડીયો શૂટ કર્યો. ચાલો એના ઉપર જવા મસ્ત મસ્ત મજાના ફૂલ અત્યારે ખીલી ગયા છે. એના નામ તો અત્યારે ફૂલ કે થોડા જેવા ખીલ્યા છે લાલ લાલ આવું છે અત્યારે. અને જો ચાલો આ બાજુ રીંગણી માટો મારી. તો જો આવી રીંગણી થઈ ગઈ છે આપણે મસ્ત. હવે રીંગણા ઉતરે પાયેલી છે. અહીંયા છે ઘઉંના જે શું કહેવાય ડાઠા, હમણાં છે કંઈ કર્યું જ નથી આમાં. તો ફાઇનલી પાછા આવી જાય વેકેશન કરી પછી પછી પાછું. ચાલો જોઈએ. આમ જો ફાર્મ હાઉસ આપણું દેખાય છે. તો આવું છે અત્યારે, કાંઈ છે નહીં ખેતર. ચાલો હવે જોઈ ઘડી કાંઈ હું કહી પછી એક બાઇક મસ્ત હું ધોઈ નાખું, કારણ કે ઘણા દિવસની જો પછી મને એમ બધી પીડ્યું હતું બાઇક. આ ચાલો એને મસ્ત ધોઈ નાખી જઈને અને પછી મસ્ત જો આ છે મિત્રો આપણું બાઇક. હું જો પછી હમણાં પીડ્યું જો અહીં ઓઇલ લીખ્યું છે. આવું જો પીર્યું અને ધોવાનું આપણે હાંકવાનું મસ્ત છે. કાવાસાકીનું નિંજા. ચાલો એને જોઈએ. અહીં તો લોટો પીળો છે, ડોલ છે પણ પીવાનું પાણી છે. પીવાનું પાણી છે, બીજું બધું અંદર પીડું છે. હવે ચાલો તો જોઈશ ને ડબલું પીડું છે ને એક કંઈ કડવો પીડો છે. એને ધોઈ નાખી, પાણી થોડું કાઢી નાખી. ફાઇનલી મિત્રો જો મસ્ત બાઇક ધોઈને કરી નાખ્યું છે ચકાચક નવું. જો મસ્ત મજાનું. ચલો હવે પછી ઘરે લઈએ. પહેલાં તમે બાઇક્સનું મસ્ત સિનેમેટિક જોઈ લો.